હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15 પશુપાલન અને ખેત ઉત્પાદનનો છેલ્લો ટોપિક છે મધમાખી ઉછેર, તેના વિશેની માહિતી મેળવી અને આ સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરશું. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફેરબુક અને હોમવર્ક બંનેમાં લખવાના છે. બરાબર, આખો પાઠ સારી રીતે તમે શીખી ગયા છો, ભણી ગયા છો, એટલે સ્વાધ્યાયના પ્રશ્નો માત્ર કેવી રીતે લખવાના છે એની તમને સમજૂતી આપીશ, એનો જવાબ શું હોઈ શકે તેની પર તમને માહિતી આપીશ, જેથી કરીને તમને એ પ્રશ્નનો જવાબ શું લખવો જે તમને ખ્યાલ આવે. બરાબર, અત્યાર સુધી આખા પાઠની અંદર આપણે એ વસ્તુ જોઈ છે કે પાક ઉત્પાદન અને પશુપાલનની અંદર કયા કયા સુધારા કરી શકાય જેથી કરીને ભારતની 130 કરોડની વસ્તીને પૂરતા પ્રમાણમાં ખાદ્ય પદાર્થો અનિવાર્ય પર્યાપ્ત થાય, પૂરતા પ્રમાણમાં મળી રહે, જેથી કરીને દરેકનું જીવન સારું ગુજરી શકે. બરાબર, જેમાં મધમાખી ઉછેર એ પણ એક ખેતી જેવો જ વ્યવસાય છે, જેની મદદથી પણ ખેતી કરીને અને સારી રીતે મધ ઉત્પાદન મેળવી શકાય અને તે વેચીને ખેડૂત પોતાની એક વધારાની ધન પ્રાપ્તિના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે મધ છે એ આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર દવા તરીકે ખૂબ જ એનો ઉપયોગ છે. એ ઉપરાંત મધ એમને ખાવામાં આવે તો પણ આપણા શરીરની તંદુરસ્તી સારી જળવાઈ રહે છે, કારણ કે મધ છે, મધ હંમેશા સ્વાદે ગળ્યું હોવાની સાથે સાથે એની અંદર જે મધમાખીઓ ફૂલોનો રસ એકત્ર કરી અને જે મધ એકઠું કરે છે એ એકદમ 100% શુદ્ધ મધ હોય, જેની અંદર કોઈ મિશ્રણ હોતું નથી. અત્યારે મોટાભાગની કંપનીઓમાં મારો પોતાનો ખુદનો અનુભવ છે કે મધ કંપનીઓ લેવા જઈએ તો એની અંદર ખાલી કલર નાખેલો હોય અને ખાંડની ચાસણી. થોડા સમય સુધી એને તમે ફ્રીજમાં રાખી મૂકો તો મધની બોટલની નીચેના ભાગમાં તમને ખાંડની ચાસણી જોવા મળે. બરાબર, એટલે સારું અને સ્વચ્છ મધ છે, કુદરતી રીતે મધ હોય એવું મધ હંમેશા વાપરવાનો આગ્રહ રાખીએ, જેથી કરીને આપણા શરીરને દવા તરીકે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એ દવા તરીકે એનો પૂરેપૂરો આપણને લાભ મળે. હમણાં કોરોનાના સમયકાળ દરમિયાન આપણે ઘણી વખત જોયું હશે કે શરદી ન થાય એટલા માટે આદુનો રસ છે, પછી તુલસીના પાન છે, આ બધાનો રસ મધની સાથે મેળવી અને તમને કદાચ તમારા મમ્મી પપ્પાએ આપ્યો હશે તો એ મધ છે આપણે એક ઔષધિ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ પણ મધનો ઉપયોગ થતો હોય છે. તો મધુમક્ષિકા પાલન કે મધમાખી ઉછેર અથવા તો એનું બીજું નામ છે મધુમક્ષિકા પાલન. બરાબર, હવે મધ છે એનો સર્વત્ર ઉપયોગ છે, મધનો ઉપયોગ સર્વત્ર દરેક જગ્યાએ છે. તેથી જ મધમાખી ઉછેરનો ઉદ્યમ એટલે કે ઉદ્યોગ મધમાખી ઉછેરનો ઉદ્યમ છે એક ખેતી ઉદ્યોગ જેવો જ છે, કારણ કે તેમાં ધનનું રોકાણ ઓછું છે. ખેતીમાં તમે જો રોકાણ ઓછું કે ખેતીમાં રોકાણ શું, ખાતર લાવવું. જો દેશી ખાતર તમે વાપરતા હો તો ખાતરનો ખર્ચો નથી, માત્ર બિયારણ જ લાવવાનું છે અને મજૂરો મજૂરી કરે, એટલે કે માનો કે પાક લેવાઈ ગયો, પાક પૂરો તૈયાર થઈ ગયો ત્યારે પાકને લણવા માટે મજૂરો રાખવા પડે, તો એ મજૂરોનો ખર્ચો. બરાબર, આ સિવાય ઘણા બધા ખર્ચાઓ લાગતા હોય. બરાબર, પણ બીજા ઉદ્યોગોમાં જે ખર્ચો લાગે છે એના કરતાં ખૂબ જ ઓછો. તો એવી જ રીતે મધમાખી ઉછેરની અંદર એનું રોકાણ ઓછું છે. એનું રોકાણ કેવું છે? ઓછું. એક નાનું લાકડાનું જાળીવાળું બોક્સ બનાવી દેવામાં આવે અને એમાં મધમાખીઓને રાખવામાં આવે તો લાકડાનું બોક્સ બનાવવાનું, મધમાખીઓ રાખવાનું, ખર્ચ ખૂબ જ ઓછો. બરાબર, હવે માત્ર કે માનો કે એક ક્લાસરૂમ જેટલી જગ્યા હોય તેમાં તમે ઘણા બધા બોક્સ એની અંદર મૂકી શકો, તો રોકાણ ખૂબ જ ઓછું છે. પરિણામે મધમાખી ઉછેર અથવા તો મધુમક્ષિકા પાલન એક ખેતી જેવો ઉદ્યોગ બની ગયો છે. તેથી ખેડૂત તેનો ઉપયોગ, કારણ કે ખેડૂત પાસે જમીન તો પુષ્કળ છે, તો એ જમીનની અંદર મધમાખી ઉછેર માટે પોતે જે કંઈ પણ મધમાખી ઉછેર માટે રોકાણ કરવું પડતું હોય એ રોકાણ ઓછું છે, જગ્યા પણ ઓછી જોઈએ છે, એટલે પોતાના ખેતી જે કરે છે, ખેતી પાક મેળવે છે, એની સાથે સાથે વધારાની ધન પ્રાપ્તિ થાય એટલા માટે પણ મધમાખી ઉછેરનો ઉદ્યમ એ લોકો અપનાવતા હોય છે. એટલે મધ ઉપરાંત મધમાખીનો જે મધુપૂડો છે, બરાબર, કે ખાલી મધમાખી છે, મધમાખી ફૂલોનો રસ એકત્રિત કરી અને મધ બનાવે, એ મધની સાથે સાથે મધુપૂડાનું જે મીણ છે એ મીણનો પણ એક સારો એવો સ્ત્રોત એમાંથી પ્રાપ્ત થાય છે, કારણ કે મધુપાડુનું મીણ છે એ મીણ એકદમ ચીકાશ મીણ જેવું છે,
પણ એ કુદરતી છે, કારણ કે મધમાખીએ બનાવેલું છે. એટલે એ કુદરતી મીણ છે એ પણ મીણનો એક સારો સ્ત્રોત છે, અને તેનો ઉપયોગ છે એ તેનો વેચાણ કરી અને એમાંથી પણ લોકો પૈસા કમાઈ શકે છે, કારણ કે મધમાખીના મીણનો ઉપયોગ છે એ દવા બનાવવા માટે થતો હોય છે. એટલે કે મધમાખીના મીણનો પણ એક સારો સ્ત્રોત છે, અને મીણનો ઉપયોગ છે એ ઔષધ તરીકે થાય છે. હવે વ્યવસાયિક સ્તરે એટલે કે મધમાખી એકત્ર કરેલું મધ છે એ મધ વેચીને એમાંથી ધન પ્રાપ્તિ કરે, તો એ વ્યવસાયિક સ્તરે જે કંઈ પણ મધમાખી જરૂરી છે, જે રીતે આપણે વધુ દૂધ ઉત્પાદન માટે દેશી ગાય, બરાબર, વધુ દૂધ ઉત્પાદન માટે સ્વિસ ગાય અને સારી રોગ પ્રતિકારક શક્તિ માટે દેશી ગાય છે, એ બંનેનું સંકલન કરી અને આપણે શંકર ગાયો બનાવી, બરાબર, જેને જર્સી ગાય તરીકે ઓળખાય. તો એવી રીતે વ્યવસાયિક સ્તરે વધુ મધ ઉત્પાદન મેળવવા માટે મધમાખી ઉછેર માટે દેશી મધમાખી, જેનું નામ છે એપિસ સેરેના ઇન્ડિકા, જે ભારતીય મધમાખી કહેવાય છે, અને એપિસ ડોરાસોટા, જે પર્વતીય મધમાખી છે, કે જ્યાં પર્વતોનો વિસ્તાર છે. આપણે સામાન્ય રીતે અહીંયા જે મધમાખી જોવા મળે છે એ મધમાખી એપિસ સેરેના ઇન્ડિકા છે, કે ભારતીય મધમાખી છે, અને પર્વતીય વિસ્તારો છે, એટલે કે પર્વતીય વિસ્તારોના જે ઝાડવા છે અથવા તો ત્યાં જે મધુકુડા હોય એ મધુકુડાની માખી છે એ એપિસ ડોરાસોટા મધમાખી છે, જે પર્વતીય મધમાખી. આ બંને મધમાખીઓનો ઉછેર કરી અને વ્યવસાયિક સ્તરે મધ ઉત્પાદન મેળવી શકાય છે. એ ઉપરાંત ઇટાલીની મધમાખી છે જેનું નામ છે એપિસ મેલિફેરા. એપિસ મેલિફેરાનો ઉપયોગ મધ ઉત્પાદન વધારવા માટે થાય છે. એપિસ મેલાફેરાનો ઉપયોગ શું થાય? મધ ઉત્પાદન વધારે, એટલે કે મધ ખાલી થોડું થોડું મળી રહે તો વેચીને શું થાય? અત્યારે તમે મધનો ભાવ જોજો, 500 ગ્રામ મધનો ભાવ 400 રૂપિયા છે. કિલો મધ લેવા જાઓ એટલે 800 રૂપિયાનું મધ થાય. તો 1 કિલોના 800 રૂપિયા, તો બદામનો ભાવ પણ 800 રૂપિયા છે, બરાબર. તો આમ જોવા જાઓ કમ્પેરિઝનમાં, તો 1 કિલો મધ તમારે ખેડૂતને આમાં મધમાખી ઉછેર માટે કામ શું કરવાનું? કાંઈ. મધમાખી એની જાતે મધ એકઠું કરે, ઔષધ બનાવે, મધ બનાવે, મીણ બનાવે, આ બધું પોતે બનાવે, બરાબર. તો એને તો માત્ર મધમાખી કરડે નહીં એ ધ્યાન રાખવાનું, બીજું કાંઈ ધ્યાન રાખવાનું હોતું નથી. પણ કરડે તો જીવન નહીં ખતરો, બરાબર. ઘણી વખત વધારે મધમાખીઓ જો કરડી ગઈ હોય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે, કારણ કે ઝેરી છે. એટલે કે ઇટાલીની જે મધમાખી છે એ મધમાખી એપિસ મેલિફેરા નો ઉપયોગ મધ ઉત્પાદન વધારવામાં. કારણ શું? તો કે તેથી વ્યવસાયિક મધ ઉત્પાદનમાં આ મધમાખીનો સારો એવો ઉપયોગ થાય છે, કારણ કે ઇટાલીની મધમાખીની મધ ઉત્પાદન ક્ષમતા વધારે છે. ઇટાલીની જે મધમાખી છે એની મધ ઉત્પાદન ક્ષમતા વધારે. બીજું, ડંખ ઓછા મારે. બીજું શું? ડંખ ઓછા મારે, કારણ કે મધમાખી છે એ તમે મધપુડામાં મધ લેવા જાઓ, આ થોડી ગાય કે ભેંસ છે, ચલો ગાય કે ભેંસને ચાલો નાખી દીધો, પછી ખેડૂત બેઠો બેઠો દોયા ગોવા, તો ગાય મારે નહીં. પણ આ તો મધમાખી છે, મધ લેવા જાઓ તો ડંખ મારે. એટલે આ બધી મધમાખીઓ છે, મધ એકત્ર કરવા જાઓ તો ડંખ મારે, પરિણામે બહુ સાચવવું પડે, બરાબર. જ્યારે એપિસ મેલિફેરા છે એ મધ ઉત્પાદન ક્ષમતા એની વધારે છે, સાથે સાથે ડંખ પણ ઓછા મારે છે. માટે એ ઉપરાંત તેઓ તેના નિર્ધારિત મધુકુડાની અંદર લાંબો સમય સુધી રહે. નિર્ધારિત મધુકુડાની અંદર શું? લાંબો સમય સુધી. નકર મધમાખી છે મધપુડાની અંદર એનું મધ એકત્ર થઈ ગયું પછી એક જ એ મધમાખી છે એ મધપુડો છોડીને બીજો લઈ જાય, સાથે સાથે મધ પણ લેતી છે. એવું નથી કે મધ એમને પડ્યું, મધ પણ લેતી છે. એટલે આ મધમાખી છે એ લાંબો સમય સુધી નિર્ધારિત મધપુડા મારે, પરિણામે લાંબો સમય સુધી એમાંથી મધ એકત્ર થયા કરે, બરાબર. ક્યારે એવું જોયું છે કે મધપુડામાં મધ વધી ગયું તો કોઈ ટીપું નીચે મધ ન પડે? કોઈ દિવસ ન પડે. ગમે એટલું મધ મધપુડાની અંદર હોય ને, પણ ક્યારે એમાંથી મધ નીચે આવતું નથી. વિચાર કરો કે એની અંદર કેટલું મધ, એક મોટો એવો મધપુડો હોય તો એમાંથી ઓછામાં ઓછું 4 થી 5 કિલોગ્રામ જેટલું મધ નીકળે, બરાબર. એ ઉપરાંત આ મધમાખી છે એ પ્રજનન જે કરે છે એકદમ તીવ્રતાથી પ્રજનન કરે. પ્રજનન જે કરવાની એની ક્ષમતા છે એકદમ તીવ્રતાથી, પરિણામે મધમાખીની સંખ્યામાં સતત વધારો થયા કરે. મધમાખીની સંખ્યામાં વધારો થાય, મધ ઉત્પાદનમાં વધારો થાય, પરિણામે વ્યવસાયિક સ્તરે
ઇટાલી જે મધમાખી છે, ઇટાલીની એપિસ મેલાફિયારાનો ઉપયોગ સૌથી વધારે થાય છે. વ્યવસાયિક મધ ઉત્પાદન માટે જે કંઈ પણ, જે રીતે આપણે કે ખેડૂત છે પોતાની ખેતી માટે જે ફાર્મ તૈયાર કરે છે, બરાબર, એને ફાર્મ આપણે કહીએ છીએ. તો એ જ રીતે વ્યવસાયિક સ્તરે મધમાખી ઉછેર માટે જે કંઈ પણ ઉત્પાદન માટે જે કંઈ પણ તૈયાર કરવામાં આવે જગ્યા, તેને મધુ વાટિકા અથવા તો મધમાખી ફાર્મ આવું બનાવી અને વધુ મધ ઉત્પાદન મેળવી શકાય છે. જે રીતે આપણે ખેડૂત ખેતર માટે ફાર્મ કહીએ, ખેતર છે તો વ્યવસાયિક ઉત્પાદન માટે. તો એ જ રીતે મધના વધારાના ઉત્પાદન માટે અથવા તો વધુ મધ ઉત્પાદન માટે મધમાખી ઉછેર કેન્દ્ર સ્થાપી શકાય અથવા તો મધુ વાટિકા પણ સ્થાપી શકાય. મધની કિંમત છે, જે મધની કિંમત, મધની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ. કારણ કે મધ છે હંમેશા ઔષધ તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે, આપણે ખોરાકમાં લઈએ છીએ. એટલે મધની જે ગુણવત્તા છે, એ મધની ગુણવત્તા મધમાખીને જે ખોરાકની પ્રાપ્યતા છે એ ઉપરાંત મધ એકત્ર કરવા માટે એને ફૂલોની પ્રાપ્યતા ઉપર રહેલો છે. એટલે મધની કિંમત વધારે હોય તો મધમાખીને પૂરતા પ્રમાણમાં, કેમ કે એ પણ સજીવ છે તો એને પણ પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહેવો જોઈએ. અને મધમાખીનો મુખ્યત્વે ખોરાક તો શું, તો કે ફૂલોનો રસ અને એની પરાગરજ. ફૂલોનો રસ અને એની પરાગરજ, એમાંથી એ મધ બનાવે. એમાંથી શું કરે, મધ બનાવે. અને એમાંથી પોતે મધનો આહાર તરીકે અથવા તો બીજા જીવજંતુઓનો પણ આહાર તરીકે ઉપયોગ કરતા હોય તો એને પ્રાપ્ત ખોરાકની પ્રાપ્યતા, મધમાખીને જે ખોરાક પ્રાપ્ત થાય છે, જે ખોરાક એને મળવો જોઈએ, એ ખોરાક ઉપરાંત એને મધ એકત્ર કરવા, એટલે કે ફૂલોમાંથી ફૂલોનો રસ એકત્ર કરવા માટે જે ફૂલોની પ્રાપ્યતા છે એની પર મધની કિંમત આધારિત છે. એ ઉપરાંત મધમાખી ફૂલોમાંથી મધુરસ અને પરાગરજ એકત્ર કરે છે. મધમાખી છે ફૂલોમાંથી મધુરસ, જેને આપણે ફૂલનો રસ કહીએ છીએ, બરાબર, જે આપણને સામાન્ય પ્રમાણે ખ્યાલમાં ન આવે, પણ એ મધમાખી મધ છે અરે ફૂલ ઉપર હંમેશા તમે જોજો મધમાખી છે મંડરાતી રહેતી, એટલે એની ઉપર આજુબાજુ ફરતી રહેતી. એમાંથી રસ એકત્ર કરશે, મધપોડામાં જઈને ઠાલવી દેશે. બીજા ફૂલ ઉપર જશે, ત્યાંથી રસ એકત્ર કરશે, મધપોડામાં જઈને ઠાલવી દેશે. તો આવી રીતે મધમાખી છે એ મધમાખી ફૂલોમાંથી મધુરસ અને પરાગ એકત્ર કરે છે અને તેઓના ખોરાકની પ્રાપ્યતા અને પુષ્પોની જાતો એ મધના સ્વાદને નિર્ધારિત કરે છે. એટલે કે મધનો સ્વાદ તમે જોજો, દરેક મધનો સ્વાદ અલગ અલગ હશે. લીમડાના ઝાડ ઉપરના મધપોડાનો સ્વાદ, અથવા તો પથ્થર ઉપર અથવા તો કોઈ દિવાલ ઉપર મધપોડો બનાવ્યો હોય તો એની પરનો મધનો સ્વાદ, એ બધાનો અલગ અલગ હોય. એટલે મધનો જે સ્વાદ છે એ શેના પર આધારિત છે, તો કે મધમાખીને ખોરાકની પ્રાપ્યતા અને પુષ્પોની જાતો, બરાબર. આજુબાજુમાં પુષ્પોની જાત સારી હોય, માનો કે ગુલાબના આજુબાજુમાં પુષ્પ પ્રમાણમાં હોય તો એમાંથી રસ એકત્ર કરીને જે મધ બનાવશે એ મધ અતિ ગુણવત્તાવાળું હશે. એ ઉપરાંત સારી જાતના પુષ્પો હશે તો એમાંથી મધ એકત્ર થયેલું હશે તો એના પુષ્પો પણ, એનું મધ પણ સારું હશે. લીમડાના ઝાડ ઉપર જે મધ બન્યું હોય એ મધ હંમેશા સ્વાદિષ્ટ અને રોગ પ્રતિકારક ક્ષમતાવાળું હોય. કારણ કે લીમડો આપણે જાણીએ છીએ કે લીમડો છે આપણે ઔષધ તરીકે ઉપયોગ કરીએ છીએ, તો એમાંથી એકત્ર થયેલું મધ છે એ પણ આપણા માટે ખૂબ જ સારું હોય. એટલે આવી રીતે કોઈ પણ મધ છે એ મધની સ્વાદ છે, મધનો સ્વાદ મધમાખીને મળતા ખોરાકની પ્રાપ્યતા અને ફૂલોની પુષ્પોની જાત ઉપર આધારિત છે. અને મધની કિંમત છે એ મધની કિંમત મધમાખીને મળતા ખોરાક અને મધ એકત્ર કરવા માટે ફૂલોની પ્રાપ્યતા ઉપર આધારિત હોય છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મધુમક્ષિકા પાલનની ટૂંકનોંધ આખી પરીક્ષામાં પૂછાતી હોય છે તો એ તમારે તૈયાર કરી નાખવાની રહેશે. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે કે પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. પાક ઉત્પાદનની એક રીત કે જેમાં વધારે પાક ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. તો વધારે પાક ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે તેવી પાક ઉત્પાદનની એક રીત કે જેની અંદર બીજોનું સંકલન કરવું. બીજોનું સંકલન કરવું એક પ્રકારનું બીજ કે જેની અંદર બીજોની ગુણવત્તા સારી છે, બીજું બીજ કે જેમાં ઉત્પાદન ક્ષમતા વધારે છે, બરાબર, અને રોગપ્રતિકારક શક્તિ ઓછી છે. બીજામાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ઉત્પાદન ક્ષમતા ઓછી છે. તો બંનેનું સંકલન કરવામાં આવે તો બંનેનું સંકલન કરી અને સારી ગુણવત્તાવાળા બીજ અને વધુ પાક ઉત્પાદન મેળવી શકાય. બીજો પ્રશ્ન છે કે ખેતરોમાં જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. જૈવિક ખાતરનો ઉપયોગ
કારણ કે જૈવિક ખાતર છે કુદરતી છે, અને કુદરતી ખાતર છે જમીનની ફળદ્રુપતા ચાલી રાખે છે, એનું બંધારણ ચાલી રાખે. બરાબર, આ બધી જ તમને ખ્યાલ છે, એની માહિતી પૂરેપૂરી તમારી પાસે છે ને. ચોપડીમાં જૈવિક ખાતરની ટૂંક નોંધ છે એ લખી નાખો. આંતરપાક કે આંતરખેડ કે પાક ફેરબદલીનો શું લાભ છે? આંતરપાક, આંતરખેડ અને પાક ફેરબદલી. આંતરપાક એટલે એક જ પાકની સાથે બીજો પાક ઉગાડવો, બરાબર, જેથી કરીને જમીનનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે, દરેક પોષક તત્વોનો ઉપયોગ થઈ શકે. અને પાકની ફેરબદલી એટલે કે આ સિઝનમાં જે પાક લીધો છે, શિયાળામાં જે પાક લીધો છે, ઉનાળામાં એ પાક ફેરવી નાખો એટલે બીજો પાક લેવો, ચોમાસામાં ત્રીજો પાક. એટલે વર્ષમાં 3 પાક લઈ ખેડૂત પોતાને સારી ધન પ્રાપ્તિ કરી શકે. જનૈનિક ફેરબદલી એટલે શું ને? ખેતીમાં વપરાતી પ્રણાલીઓમાં તે કેવી રીતે ઉપયોગ છે? જનૈનિક ફેરબદલી, બરાબર, આ પ્રશ્ન લખવાની જરૂર નથી. પછી આગળનો પ્રશ્ન, ભંડાર ગૃહો અથવા તો ગોદામોમાં અનાજને નુકસાનથી કેવી રીતે બચાવી શકાય? કે ભંડાર ગૃહોમાં સૌથી પહેલાં તેને સ્વચ્છ કરી દેવામાં આવે, ત્યારબાદ ધુમાડો અથવા તો રસાયણ દવાનો છંટકાવ કરવામાં આવે, જેથી કરીને તેને પૂરતા પ્રમાણમાં રોગમુક્ત જંતુઓ છે જંતુઓથી મુક્ત થઈ શકે. થોડા સમય સુધી એની અંદર સૂર્યપ્રકાશનો તડકો રાખવામાં આવે, જેથી કરીને અંદરનું વાતાવરણ સ્વચ્છ થઈ જાય. ત્યારબાદ એની અંદર અનાજ ભરવામાં આવે. એ અનાજ પણ સ્વચ્છ થયેલું હોય, પૂરતા પ્રમાણમાં એને સૂર્યપ્રકાશથી તપાવેલું હોય, અને દિવેલ કે કોઈ પણ એવા રાસાયણિક પદાર્થોનો એની અંદર છંટકાવ કરેલો હોય. લીમડાના પાનની સાથે ભેળવીને મૂકવામાં આવે તો લાંબા સમય સુધી અનાજ સારું રહી શકે છે. ખેડૂતો માટે પશુપાલન પ્રણાલીઓ કેવી રીતે લાભદાયક છે? તો કે પશુપાલનનો ઉપયોગ કરી તેઓ ધન પ્રાપ્તિ કરી શકે છે. એ પશુપાલનનો જે કંઈ પણ આખો ટોપિક છે એ ટોપિકમાંથી અગત્યના મુદ્દાની ચર્ચા તમે અહીંયા કરી શકો છો. પશુપાલનથી શું લાભ થાય છે? આ પ્રશ્ન પણ એમાંથી જ તમને મળી રહેશે. ઉત્પાદન વધારવા માટે મરઘા પાલન, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેરમાં શું સમાનતાઓ છે? સમાનતાઓ તમે જુઓ કે સંકરણ કરવું, બરાબર, મરઘા પાલનની અંદર પણ સંકરણ કરવું. પછી મત્સ્ય ઉછેર કેન્દ્રની અંદર એક જ જગ્યાએ 5 થી 6 જાતની માછલીઓને રાખવી, જેથી કરીને એ પર્યાવરણના દરેક ભાગનો ખોરાક તરીકે પ્રાપ્ત થાય, અને માછલીઓ છે ખોરાકની પ્રાપ્યતા માટે એની અંદર પ્રતિસ્પર્ધા ન થાય, જેથી કરીને બધી જ માછલીઓ છે એ પ્રજનન કાળ દરમિયાન પૂરતા પ્રમાણમાં માછલીઓ ઉત્પન્ન કરે. અને મધમાખી ઉછેર માટે ઉત્પાદન વધારવા માટે ઇટાલીની મેલિસફેરા અને અથવા તો સંકરણ કરી મધમાખી ઉછેર છે એમાં એપિસ સેરેના ઇન્ડિકાની ભારતીય મધમાખી અને એપિસ ડોરોસોટાની પર્વતીય મધમાખીનું સંકરણ કરી અને મધ ઉત્પાદન વધારી શકાય. સાથે સાથે ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરાનો ઉપયોગ કરી અને મધ ઉત્પાદન વધારી શકાય. પ્રગ્રહણ, મત્સ્ય ઉછેર, મેરીકલ્ચર અને જળ સંવર્ધનમાં શું તફાવત છે? આ એક છેલ્લો પ્રશ્ન તમારે લખવાનો નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આ 15મું ચેપ્ટર છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફેરબુક અને હોમવર્કબુક બંનેમાં લખવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર નવું એક ચેપ્ટર શરૂ કરશું. ત્યાં સુધી